આ છે ઢોકળા. આમ નામ પડી એક 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 કરી ખાઈ જેલો. ખાવા બેટા તારે તારે ખાવા ઢોકળા. એ ઘટુ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો આખી રાત વરસાદ આવ્યો છે અને બારે તો કેવું થઈ ગયું છે જુઓ, જોઈ લો. ફૂલ વરસાદ નથી, આવી રીતના ચાલે છે આખી રાતનો ઝરમર ઝરમર. અને વરસાદમાં આપણે ખાશું આજે આપણે શું ખાશું આરતી? આજે વરસાદ આવો ને એટલે મેં કીધું ઢોકળા બનાવું છું. આ ચણાનો લોટ, અંદર લસણ અને લીલા મરચા, પછી આ બધો સૂકો મસાલો અને આવો ને ખટાશ માટે લીંબુ. આમ તો જો ખાટી છાશ તો સજ, પણ ખાટા ઢોકળા હોય ને ધારા લાગે એટલે ના લીંબુ નહીં જોઈએ. તો ગાઈસ આજે વરસાદ આવ્યો છે એટલે શું ઢોકળા ખાવાનું મન થયું છે એટલે આરતી ઢોકળા બનાવે છે. તો ખાટા ઢોકળા મને બહુ જ ભાવે. શિવ, તને ઢોકળા ભાવે બેટા? એ તો તરતી પીઝા પાણી પીવો છે. જો પાણી પીવાઈ જાઓ. લીંબુ નાખીએ ને એટલે હું એના ખટાશમાં લઈ આવે. છાશ તો ખાટી છે જ, તો છાશમાં બને, દહીંમાં બને. અને પછી અમે બનાવશું ખાટા ઢોકળા. શિવ, તને ઢોકળા ભાવે બેટા? ત્યાં ઢોકળા ભાવે ને એ તો ના પાડો છો. એને તો ખાલી ચોકલેટ ભાવે. દાણા જીરુંનો પાવડર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું, પછી થોડુંક તીખાસ માટે ને લાલ મરચું નાખશું અને એક સામાન્ય હળદર નાખશું કલર માટે. તીખું પછી તમારા ટેસ્ટ પ્રમાણે નાખી જોઈએ. આપણે તો કોઈ તીખું ખાતું નહીં ઘરમાં. હા, એટલે ઓછું જ નાખ્યું. અંદર ઓલરેડી ને જો લસણ અને લઈ લે ગ્લાસ લઈ લે. તો બેટા શિવને શું લેવું છે? જો આ મારી કામે ના કરવા દે આમાં સિયા તો મારી લાડકી, મારી શિવ તો હવે ને ઢોકળા થઈ જાય ને પછી હું તમને બતાવું કે કેવા ઢોકળા બન્યા. દેખો આવો ને એકદમ ખાટી છાશ છે. એક ઘર કરી દેવાની. આ ઢોકળા ફાઇનલી હા ને ગાઈસ મને આવડતા નતા, પણ મારા નણંદ એમને મને ઢોકળા શીખડાયા. જે હું અમદાવાદમાં જઈ હતી ને એમના વાર મને શીખડાયા આવી રીતના, પણ મને બહુ ભાયા. મેં દો ચલો ઘરે જઈને બે ના પછી તો મેં 2 વાર ટ્રાય કરી, પણ મારા નણંદે જ મને શીખડાયા. સારા જ બન્યા હતા ને. હા, એટલે હું એમના ઘરે આવી ભાઈ એકવાર ઘરે ટ્રાય કર્યા થોડાક, પણ શું આવડી ગયા હતા મન, મસ્ત જ આયા હતા. ઢોકળા કરતા આરતી હે ને ભજીયા બનાવે તો બહુ મજા આવતા છે. ના ભજીયા ઓછા ભાવ. ભજીયા ખબર એકવાર આપણે બનાવ્યા હતા હા લસણના. મને તો બધું લે બનાવતા આવડે, પણ આ છોકરામાં કંટાળો જવાય. જો આ બનાવે ના, મારી શિવ તો બહુ હેરાન કરે. જો કોગળા કરે. જો આપણે કોઈ બી બનાવે બેઠા હોય ને તો સિયા હેરાન કરો. જો આવું જ કરશે, પાણી લઈને કોગળા કરશે, પીશે નહીં. શિવ, ઓય શિવ, શું કરસ? કેમ? જો જેટલું લીંબુ નીચોઈશ ને એટલા હું ખાટા આવીશ. તો ગાઈસ હું ઢોકળા બનાવી દઉં, પછી તમને બતાવું કે ઢોકળા કેવા બન્યા. ચલો ગાઈસ, મેં ઢોકળાનો ઘાર કરી દીધો છે અને આવી રીતના એનો ગરમ કરી દેવાનો. ફેલાઈ દેવાનું થાળીમાં. થોડુંક તેલ નાખ્યું નીચે એટલે ચોટું ના. પછી થોડીક વાર ઠંડક માટે ફ્રીજમાં મેળ દેવાના. જે એટલો ગારો કર્યો હોય ને એટલા થાળીમાં હોય ને આમ કરી દેવાનું. થોડુંક અંદર તેલ લગાવી દેવાનું અને આ પાકી ગયેલો કહેવાય. જો આમ ગોળ ગોળ થવું જોઈએ. એ તો રીસાઈ શકાય છે સિયા તો. સિયાનું તો અમારે આવું જ છે. અને પછી ફ્રીજમાં મેળ દઈશ ને અડધો કલાક જેવું કરવાનું એટલે બીજું બધું બહારનું કામ થઈ જાય. દેખો ગાઈસ, અમારે તો ગટ્ટુ રોવા માંડ્યું છે. અલા મારો ગટુડો રોયો.
ચલો ગાઈસ હવે ફ્રીજમાં મેળ દઉં આ બધું કરી અને પછી તમને બતાવું કે ઢોકળા કેવા બને. દેખો ફાઇનલી ગાઈસ જો ઢોકળા કેટલા મસ્ત થઈ ગયા. દેખો ગાઈસ આ જો એકદમ સ્પંદી કેટલા મસ્ત ઢોકળા થઈ ગયા છે ને જો આ તો ગરમ કરવા મેલ્યું છે તેલ, આ લીલા મરચા અને આ તો જીરું પણ નહોતું એ સિયા દેખો કાચા ખાવા એ મંડી જાઉં સિયા નહીં. અને એના પપ્પા તો ગાઈસ ઢોકળા કરતા હતા ને ઊંઘી ગયા દેખો. ચલો તો ગાઈસ ઢોકળા બનાવી દઉં, ઢોકળા વગાડી દઉં કારણ કે મસ્ત સેટ થઈ ગયા છે. દેખો ઢોકળા ચલો હું વગાડ દઉં ગાઈસ પછી જોજો ઢોકળા. હાય ગાઈસ કેમ છો બધા? જો હાલના કેટલા વાગ્યા ફોનમાં જોઈએ એના પપ્પાને હજુ નાઇટમાં જવાનું છે. જો હજુ વાગ્યા છે 6:10 થઈ ગઈ છે. આમ તો 6:30 જોબ જવાનું હતું પણ શું આજે મોડા જશે કારણ કે હજુ ઉઠ્યા જ નહીં, ઠંડુ વાતાવરણ એટલે હું ગયા. ચલો ઉઠાડીએ. જો પેલા તો ને ઘટું જાગે છે. પપ્પાનું ઉઠાડ ઉઠાડ એ જીગુ જીગુ ઉઠો 6:30 થઈ ગયા. આમને તો ને વહેલા જ કેવું પડે. ઉભા થાવ જો કેટલી બધી ઊંઘ છે હજુ. ઉભા થાવ ગટ્ટુ ઉતાર પપ્પાને 6:30 થયેલા જોબ જવાનું છે. ઉભા થાવ ઉભા થાવ 6:30 થઈ ગયા છે. 6:30 થઈ ગયા. હા ઉભા થાવ. જો ગટ્ટુ તો દેખો દેખો ભાઈ દેખો શું કરે છે, શું કરે છે, ચા કરે છે, ચો કરે છે. હા સિયુ આ જો આના તો નકરું પાણી પાણી હોય. ઉભી થા. દેખો ગાઈસ આ તો શીખો છઠ્ઠી પૂજા આદિ ખાતે બધા જોઈ છે. નકરા જેવા ગીતો વગાડે છે. જો ગાઈસ વાતાવરણ કેટલું બહુ મસ્ત છે, સુંદર નજારો. છઠ પૂજા હતી. આવું ઉભી થા. ઓય નથી ધોવાના, નથી ધોવાના. કેટલી બધી દારૂ પાડે છે હે સિયા. ઉભા થાવ. ઢોકળામાં ના હશે ખાવ તો કદાચ ઢોકળા કરીને તો ઊંઘી જ્યા. હા તો ચલો ઢોકળા ખાઈ લો. ચલો ગાઈસ મોઢું હાથ ધોઈ નાખશી અને પછી ચા તો બનાવીશ. સિયા ચા પીતા પીતા બહાર જતી રહી. વાગ્યા છે કેટલા 6:12 થઈ ગઈ. હા તો ઉભા થાવ. એ તો મને મોડા 6 કેવા પડે. હા તો મોડા જજો. ચલો હાય ગાઈસ આવી ગયો અત્યારે. હું મોઢું ધોઈને આવ્યો અને આજ તો બહુ સૂઈ ગયો ખરેખર. બની ગયા લાવ ચા ગરમ કરી લે. પહેલા ચા પીવી પડશે ગાઈસ. વાતાવરણ એટલું મસ્ત ઠંડુ છે ને આજ તો ઊંઘી જ જાય તે. હા મારી સીયુ. અને આજ તો હું બહુ સૂતો ખરેખર, નહીતર આટલું બધું નહીં સૂતો. વાતાવરણ એટલું સવારે તો બતાવી દઉં કે કેટલું મસ્ત છે. જો એકદમ મોસમ સુહાના ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મસ્તાના મોસમ. ચા ગરમ કરે છે. છઠ પૂજા હતી એટલી બધી પબ્લિક જાય છે ને આપણે અહીંયાથી. હા આ છઠ પૂજા કાલ પાંચમ હતી, આ છઠ થઈ. આપણો તહેવાર થોડું આપણો છે. આપણો જો ગટુ તો રોય જો. તો ગાઈસ અત્યારે અમે ચા પી લઈએ. ઢોકળા રાખ્યા કે નહીં મારી માટે? રાખ્યા, બીજા વગાડ દીધા થોડા. પી લે બધા. ચલો ગાઈસ તો પહેલા ચા નાસ્તો કરીએ અને પછી ઢોકળા ખાઈએ. કેમ કે ઢોકળા તો મને બહુ ભાવે છે અને આરતી તો મારી મસ્ત ઢોકળા બનાવે છે. ખટ્ટા મીઠા, ખાટા ખાટા ખાટી ચાલે ખાટા. હા ચા અને પાપડી. હા બેજી બેટા પપ્પા પી લે. એમાં શું કા હા બેજી તો બહુ પી લે. હા બસ એને તો કરી દીધો ચા નાસ્તો. કરે બેટા તે? હા એમાં સીવન તો ચા જોઈએ જ તે. સીવને પણ ચા પીવાની બહુ ટેવ લે બેટા. પીવું હજુ? મૂકી દે તો આરતી. આ છે આપણી ચા અને આપણી પાપડી અને આ ઢોકળા.
બતાવી દો આરતી ઢોકળા જોઈ લો ક્યાં guys. મસ્ત બન્યા છે, ગરમ ગરમ છે. હો, કોઈનો દાંત ના હોય ને તો એ ખવાઈ જાય. દાંત વગર ના હોય ને માણસો. મૂર્ખા માણસ હોય ને જેને દાંત ના હોય એ ખાઈ એક એવા મસ્ત બનાવ્યા છે. એકદમ રૂ જેવા પૂચા પૂચા. સીધે ખાધા બેટા ઢોકળા હે બેટા તે ઢોકળા ખાધા બળી જેલું હોય નીચેનું તને ભાવ્યા ઢોકળા કેવા બનાવ્યા તા મમ્મી હા તને ભાવ્યા તા ઢોકળા બેટા કેવા બનાવ્યા તા મમ્મીએ ઢોકળા હે શિવ એ બેટા શિવ કેમ બોલતી નહીં આજે મારી નથી ના હતી આને તે બાપા કઈ કોઈને મારી નહીં એનું તો સહજ. અહીં આવી છે બેટા શું થયું આ બાપા નારાજ થઈ ગઈ લાગે અને મારો ગટુડો શું કરે છે એ ગટુ અલા મારો બોકલો લાવ તો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ અને પછી ઢોકળા ખાઈએ પછી જીગુ ચા પીધી ચા પી લીધી છે એવું સિયાતે ચા પીધી ઢોકળા ભાયા એને તો એવું નહીં ભાવતું એના તો સિયું તીખું લાગે છે જીવન સામાન્ય તીખું નહીં ચલો તને તમે ઢોકળા ચાખીને બતાવો આ છે ઢોકળા ઢોકળા આમ નામ પડી એક 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 કરી ખાઈ જેલો ખાવા બેટા તારે તારે ખાવા ઢોકળા એ ઘટુ ચમચી નહીં આવતી કે? ચમચી આપ ને બેટા આ ગટુ ને પછી તો લે મૂકી દે આમાં હા 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 બેટા તું અહીંયા બેસી જાવ હલા 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 ચાખીને બતાવો જોજો અંદર હાથ ના નાખી દે અજો જો 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 પકડવા જાય છે અમારો સીવો. ગટુ બહુ મસ્તીખોર થઈ ગયો બેટા રહેવા દે સીવો અવાજ ના કરે મારા છોકરા એ બાગમ મસ્ત બને હા આરતી ઘરે ઢોકળા Guys, લાદા મેં નહીં કીધું ખાવ તું ને કે આરતી મારી એટલા મસ્ત ઢોકળા બનાવે છે ને મસ્ત ભાવ હો ખટ્ટા મીઠા તે કેટલી વાર ખાધા સાચું કહેજે અમે તો જીગુ 2-3 વાર ખાધા આખો દિવસ જો અને એની ઓલી કઢાઈ બતાવી કઢાઈ કેવી કરી નાખી આમ જો જો ગાઈસ સાફ કરી નાખી એકદમ કઢાઈ જો અચ્છા એ લાગસ ગાઈસ આવા કોઈ ઢોકળા બન્યા હોય ચલો ખાઈ લો તને તમે આ જો એ જીગુ મરચા વાળું અડે જો લાઈ જલ્દી કપડું લાઈ જલ્દી સે પેલું કપડું આપજે બેટા લાઈ જલ્દી પોતું લાય શિવ લાઈ આન બહુ કામ ચોર થવાની છે હો જીગુ લાઈ આપણો જલ્દી. ગટુ આવું ના હોય હાવ જીગુ મરચા વાળું હશે લીલા મરચા છે ગટુડા એવું કરવાનું એવું કરવાના ખાલી મારી ઢીંગી લે ચાલ તું બેસી જા બા લાય આરતી તું ખાઈ ના જા બધા પતાઈ જઈશ તો તમે જલ્દી ખાતા નહીં એટલે હું ખાઈ જવા ગાઈસ ખરેખર મસ્ત ઢોકળા બન્યા છે પાછું આજે જ પેલો એનો ફોકસ ત્યાં જ છે ઢોકળા ઉપર જ છે મસ્ત ઢોકળા છે ચલો ગાઈસ તો આજે તો જો ઢોકળા બનાયા હતા કેમ કે સવારે વરસાદ આવતો હતો એટલે મસ્ત મોસમ હતું એટલે આજે ઢોકળા બનાવ્યા હતા ગાઈસ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને તમે લાઈક કરજો અને શેર જો- કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ ફરીથી નવા વિડીયોમાં બાય બાય